કેટલી નાજુક ઘડીએ જિંદગીના દાવની, જીત પર બાજી હતી ને હારવાનું મન હતું. કંઈક વાતો આમ તો ભૂલી ગયો છું હું હવે, શ્વાસે શ્વાસે જે સદા સંભાળવાનું મન હતું. આમ તો શામજી કુંભારના ગધેડાની હું વાત કરતો હતો. ગામમાં સીમમાં ક્યાંય ન જડ્યો, પછી પીપળ માથે ચડીને બેઠો. ત્યાં એક પ્રેમી યુગલ, યુવક અને યુવતી ફરતા ફરતા અહીંયા આવ્યા અને યુવતીને જોઈને યુવકે શરૂ કર્યું કે પ્રિય, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલીમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય, તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. તે ઉપરથી શામજી કુંભાર કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? હવે સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને સુવર ન કહેવાય. ઇમેજ પબ્લિકેશનનું મારું પુસ્તક ચોથું જે બહાર પડ્યું ને, એનું શીર્ષક છે મારો ગધેડો ક્યાંય દેખાય છે, અને એ આ પ્રસંગ ઉપરથી રાખવામાં આવ્યું છે. આમ તો આપણે મહેમાનોને માન દિન ભરી દીધા નહીં, એ મેળી નહીં પણ મસાણ સાચો સોરઠિયો ભણે. અને જ્યાં આદર, જ્યાં આવકાર, જ્યાં નૈનોમાં નેહ, ઉસગર જાઉં સજના ભલે ને વર્ષે ભાલાના મેહ. અને નહીં આદર, નહીં આવકાર, નહીં નૈનોમાં નેહ, ઉસગર કભી ન જાઈએ ભલે કાંચન વર્ષે મેં. હું એક કાર્યક્રમ આપવા માટે જતો હતો ને, બસમાં બેઠેલો. એમાં એક ગામમાં બસ ઊભી રહી, એમાં એક જણો આમ જોઈ ગયો. મને કહે હા હા શાહબુદ્દીન રાઠોડ ને? મેં કહ્યું હા, ઉતરી જાઓ, અમે અહીં ઘર ખોડા બાંધીને બેઠા છીએ, આમ નામ ગામ હોરા હલ્યા જાઓ, એમાં તમારી તો ઠીક પણ અમારી આબરૂ શું? આવું તાણ માંડ્યો કરવા. એટલે મને એમ થયું કે મહેમાન ગતિ માણતા જાય. હું એ ઉતરી ગયો, એ આગળ ને હું એની પાછળ ને. પરોણા વેચાતા, લાકડીઓ વેચાતી, ત્યાં મને લઈ ગયો. મને કે મહેમાને એક લાકડી ખરીદી લ્યો. અરે પણ લાકડીને શું કરવી કીધું? એ મારે પાસે હાંચવી ક્યાં હારે પ્રોગ્રામમાં. એ કે તમને ખબર નથી, અમારી શેરીના કૂચરા એવા છે. હમણાં કે અમારે એક મહેમાનને અહીં ગરદને બટકું ભરી લીધું. મેં કહ્યું પણ અહીં બટકું ભર્યું કેવી રીતે? તો કે કૂતરું વંડીમાં છે બેઠો હતું અને અમે આમ નીકળ્યા ને તો ઝપટ કરી લીધી. એટલે મેં તો એક પરોણો ખરીદ્યો અને વાઘરી ગામમાં ગળે એમ એની વાહે આમ આમ કરતો હું મીડ્યો હાલવા. એનું ઘર આવ્યું ને ખડકી અને ખોલી, એ અંદર ગયા ને હું હારે જવા ગયો કે તમે ક્યાં હારે ને રે આવો? પેલો ખૂંટિયાને બાંધવો પડશે, અમારે ખૂંટીઓ મારકણો છે. હમણાં કે વેવાઈને ઢીંક મારી તે વંડી વટાડી દીધા. મને તો એવી ફડક ગરી ગઈ. એણે ખૂંટિયાને બાંધ્યો ને હું હળી કાઢીને ઓસરી માથે ચડી ગયો. તોય ખૂંટ્યો તો મારા સામે જોઈને કતરાતો હતો. પછી મેં ગરદણીને કીધું મારે જાજરૂ જવું છે. અરે કે આ રહ્યું ફળિયામાં, આપણે સગવડ બધી, ઉપર મધપોડાનું ધ્યાન રાખજો. જાજરો માથે મધપોડો. એ કે એક મહેમાન ગયા ને પછી માખીઓ કઈ તે ઘાંઘા થઈ ગયા, બાયણું ન ખોલી ગયા. કે પછી અમે બાયણું ખેડવીને માંડ કાઢ્યા બહાર. તે મેં કીધું જાવું જ નથી. વાત તો આ કે બીજી કીધું. પણ ત્યાં તો એના પત્નીએ કીધું કે તમે એમ કરો, નદીએ જાતા જાઓ, નદીએ જી આવો એટલે દાંતણ પાણીએ થઈ જાય, ખંખોરીઓ ખવાઈ જાય, નાવાય ધોવાઈ જાય, જાજરું પાણી બધું પતી જાય. ને મને એ ઠીક લાગ્યું. એટલે અમે તો ડબલા ઉપાડીને જ્યાં હાલતા ત્યાં એની વહુએ મોટું પોટલું મેલા લુગડાનું નાખ્યું.
કે આ નદીએ જાઓ છો ને ભેગા ભેગ સબાવતા આવજો. એવડું મોટું પોટલું ને હું તો હરેરી ગયો. ઓલાને કીધું આટલા બધા લુગડા ધોઈશે કોણ? મને કે આપણે બે ભાઈઓ છીએ ને. અને એને પોટલું ઉપાડ્યું ને હું અહીં ડબલો લઈને આવ્યો ને બજારમાં ગયા ને અહીંયા ઊભો રહી ગયો. એ કે લ્યો લુગડા ધોવાનો હાબુ તો ઘરે રહી ગયો. હવે એમ કરો અહીં 2 ઘૂંટી લઈ લ્યો ને. મારી પાસે 2 ગોટી હાબુ લેવડાવ્યો. મને કે એક નાવાનો સુગંધી લઈ લ્યો ભેગા ભેગા, આજ તો કરી જલસો. એક ઓલી સુગંધી હાબુ લેવડાવ્યો અને ગયા અમે નદીએ. જાજરો જીવ્યા ને મોઢા ધોયા ને પછી લુગડા ધોધો કર્યા ને પછી નાયા ને 2:30 વાગ્યા. કપાસિયાની ગુણીઓ પલરી ગયો એવા થઈ ગયા, એવા થાક્યા. ઘરે પહોંચ્યા ત્યાં તો જમવાનું કાઢ્યું એને ગોબાવાળી થાળીઓ પીરશે મૂકી અને એમાં પીરસ્યું તો એનો નાનો દીકરો આવીને મારી થાળીમાં મારી અરે બેસી ગયો ખાવા. પાછો એનો બાપ કે અમારા નાનકાને કાંઈ શરમ નહીં, ગમે એની અરે બેસી જાય. ઈવડાઈ નાનકો કહેતા, બાકી તો મોટકાને આંટે એવો હતો. રોટલીઓ આવે એ બધી નાનકો ઉપાડી મૂકે. હું તો જોઈએ જ રહું. એમાં પછી મેં ખટકો રાખ્યો. ગરમા ગરમ ખીચડી આવીને નાનકાનું ધ્યાન નહોતું તો મેં એનો હાથ ખોજી દીધો ખીચડીમાં અને દજાડ્યો. હા હા બાબાભાઈ ધ્યાન રાખો કીધું. અને એક વાનગી તો શી ખબર ગમે એની જે બનાવી હોય ગળચટ્ટી લાગતી એટલે હું તો ખાધા કરતો હતો. પણ મેં પછી છેલ્લે ગરધણીને પૂછ્યું, મેં કીધું આ શેની બનાવી છે? મને કે રોટલીના બટકા વધે ને એ અમે નાખી નથી દેતા અને ગોળ નાખીને બાફી નાખી છે તે છોકરાઓ ખાઈ જાય છે. મેં કીધું આ તમારા ઘરના જ બાફો છો કે આડોશી પાડોશીને અરે બાફો છો? આ ભેંસને ખાણ દે એવડું તબડકું ભર્યું છે. હવે આ જેવું તેવું ખાઈને હું તો ઓસરીમાં આમ એક આંટો માર્યો ને બીજો આંટો ત્યાં તો સામેની મેડીએ લાલ ઘોમ આંખ્યું ને મૂછું આમ ચડાવેલી ને કોક આંકરા પાણીએ મને જોઈને આમ કાર્ટીસ આમ બંદૂક ખોલી અને 2 કાર્ટીસ ચડાવ્યો. ચોટાળી બંદૂક હતી ને ફાટ બંધ કરીને 2 ખોખારા મારા સામે ખાધા. હું તો હલબલી ગયો. મેં ગરધણીને કીધું, મેં કીધું જો સામે બંદૂક છે હાથમાં અને મૂછું ચડાવેલી છે ને આકરા પાણીએ કોક છે, મારા સામે જોઈને ખોખારા ખાય છે. એ કે તમે તમારે લહેર કરો. ભાઈ નથી લહેર કરવી કીધું, બંદૂક છે એની પાસે. તો કે એ તો 8 દી પહેલાં એના મહેમાનને અમે માર્યો હતો ને એટલે ઈવડાઈ એમ કહી ગયા છે કે દીકરાઓ તમારો મહેમાન આવવા દે. કોઈ બસનો ટાઈમ નહોતો, કોઈ ટ્રેનનો ટાઈમ નહોતો, પણ હું થેલો લઈને હાલતો થઈ ગયો. એ કે તમે મુંજાવમાં એ તમને એકને મારશે ને તમે એના 3 મહેમાનને પાડી દેજો. મેં કીધું 3 મહેમાનને મારો 4 ને મારો, મારો શું દી વળ્યો. પછી જાંપા સુધી મને વળાવવા આવ્યા ને મને કે કંઈક જીવ મૂંઝાય ને તે આમ આવતા રહેજો, 2 ઘડી મજા આવે. મેં કીધું આમાં મજા આવે? અમારે વળી 3-4 મહેમાન આવ્યા ને આમ લાંબુ પાછર્યું ને એક મહેમાન કે મને હુતા હુતા નહીં ફાવે. તું ક્યાં પડ્યો તને ખવડાવવાનું છે? અહીં ચોકી સોરઠમાં અમે મહેમાન છીએ તો ગરદણી દૂધનું બહુ ઘણું ભરીને આવ્યા. મને કે મહેમાન 3-4 તાળી દૂધ પી જાઓ. પણ ન પીવાય, આટલું બધું દૂધ પીવા